સુરત અને બાદમાં સરના મામલે બોગસ પ્રચાર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. બાદમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી જાહેરાત કરવામાં આવતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં સરનું ફોર્મ ન ભર્યા હોય તો આધાર, પાન કાર્ડ, રાશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડના લાભ મળશે નહીં. એવી જાહેરાતનો એક વિડીયો વાયરલ થતા જ તંત્ર હરકતમાં આવી હતી. આ વિડીયોમાં લીંબાદ વિધાનસભા મતવિસ્તારના નીલગીરી અને આસપાસના વિસ્તારોના હોવાનું અનુમાન છે. કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી હતી. ઓટો રિક્ષાઓ પર કોઈ પણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ, બેનર કે ધ્વજ ન હતો. આ ઘટનાને લઈને હવે પોલીસ અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે. લિંબાયતના આરોપીને તપાસ અહેવાલ મોકલવા જણાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને વિડીયોમાં જે દર્શાવવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ જેવા લાભ મળતા બંધ થઈ જશે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ ગતિવિધિ કે એવું કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. અને આ સદંતર ખોટી બાબત છે, દુષ્પ્રચાર થાય છે. અને ખાસ કરીને એસઆઈઆરની જે કામગીરી કરવામાં આવે છે એ મતદાર યાદીમાં પૂરતી જ છે. અને મતદાર યાદી સઘન બને, સાચી બને એ માટેના ચૂંટણી પંચ દ્વારા આ પ્રયાસો છે. એસઆઈઆર માં જે આપણે ફોર્મ આપણે ભરવામાં દરેક ઘર દીઠ આપવામાં આવેલું છે, તો એને અનુલક્ષીને જે પણ ડોક્યુમેન્ટ્સ ભરી અને જે તે બીએલઓને મારા મતદારો પરત કરે, વહેલી તકે પરત કરે, અને એના સાથે જે પણ દસ્તાવેજી પુરાવો બીએલઓ માંગ્યા છે એ પણ એમને આપે, તો અમે એસઆઈઆરની કામગીરી વધુ સારી રીતે અને સઘન રીતે પૂર્ણ કરી શકીએ. અને આપ સૌના માધ્યમથી અપીલ કરું છું કે મારા વિસ્તારના મતદારો સુધી આ એસઆરની જે કામગીરી કરવામાં આવે છે એમાં સારી રીતે સહભાગી થાય એ માટે આપ પ્રચાર કરો, અને એ માટે સૌને વિનંતી છે.